પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની કરાઈ ઉજવણી। સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા। પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ તરીકે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે। સુશાસનની જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન રાજ્ય કક્ષાએ યોજાનાર સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓ વર્ચ્યુઅલી જોડાઈ સહભાગી થયા હતા। સમગ્ર જિલ્લામાં 2 માસ દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં જિલ્લાના જાહેર જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, ઐતિહાસિક જગ્યાઓ તેમજ વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી। સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજી વર્ગીકરણ જેવી પ્રવૃત્તિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ સાથે સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લામાં સુશાસન દિવસના રોજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, રેકર્ડ રૂમની સાફ સફાઈ, નિભાવણી, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ ધ્યાને લેતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બેસ્ટ ઇમર્જિંગ અસ્પાયરિંગ કેટેગરીમાં જિલ્લા કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। આજરોજ બેસ્ટ કચેરી તરીકે નાયબ વન સંરક્ષક કચેરી પાટણ, એમર્જિંગ તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણને, એક્સપાયરિંગ તરીકે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પાટણને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લામાં વધુને વધુ સ્વચ્છતા અંગે કામગીરી થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો, તેમજ જિલ્લાની તમામ કચેરીઓમાં પણ સ્વચ્છતાને લઈ કામગીરી થાય તેવી વાત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.કે. મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ।